રામ મંદિર બનતા મહીસાગરના લુણાવાડાના રામ ભક્ત 35 વર્ષે દાઢી વાળ કપાવશે, માનતા પૂર્ણ કરશે. રામ મંદિર બને તે માટે અનેક લોકોએ કઠોર માનતા માની હતી. હવે આ લોકો માનતા પૂરી કરી રહ્યા છે. ત્યારે આવા જ એક મહીસાગરના રામ ભક્ત અને કાર સેવક 35 વર્ષે દાઢી વાળ કપાવી માનતા પૂર્ણ કરશે. મહીસાગરના લુણાવાડા તાલુકાના જરકવાડા ગામના વતની દેવસિંહભાઈ દલાભાલભાઈ માલીવાડ પોતાની માનતા પૂરી કરી શકશે. દેવસિંહભાઈ 1990માં કાર સેવકો સાથે સેવામાં ગયા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે રામ મંદિર જ્યારે નિર્માણ થશે ત્યારે જ દાઢી વાળ ઉતારીશ. દેવસિંહભાઈ માલીવાડ મક્કમ રીતે પોતાના 35 વર્ષના બલિદાન સાથે વાળ નથી ઉતાર્યા. અનેક એવા પ્રસંગો બન્યા જેમાં દેવસિંહભાઈ વિચલિત ન થયા. તેઓ પોતાના વચન પર અડગ રહ્યા. માતા પિતા મૃત્યુ થયા ત્યારે પણ મુંડન નહોતું કરાવ્યું. હવે 35થી વધુ વર્ષોનો સંઘર્ષ પૂરો થતા દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દાઢી કરાવશે, વાળ કપાવશે. કાકા હવે અયોધ્યા જઈ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે. બીજી તરફ ગામના લોકોને પણ દેવસિંહભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા હોવાની વાત કરી. અને દેવસિંહભાઈ આજે દેવસિંહભાઈ મહારાજ તરીકે ઓળખાય છે. આમ પ્રાણ પ્રતિષ્ઠા વચનને લઈને પ્રાણ જાય પણ વચન ન જાય ખરા અર્થમાં સાબિત કરી મહીસાગરના રામ ભક્ત બની ચૂક્યા છે.